શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 7મો અને અધ્યાય 33, 34, 35, 36 અને 37। બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય। દેવીએ પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી અને ફરી સૌમ્ય સ્વરૂપમાં પ્રગટ થવું, ત્યાર પછી હિમાલયને પુનઃ જ્ઞાનોપદેશ કરવો। દેવીએ કહ્યું, હિમાલય, મારી માયા શક્તિએ અખિલ જગતની રચના કરી છે। પરમાર્થ દ્રષ્ટિ એ જોતા આ માયા મારાથી કોઈ અલગ નથી। વ્યવહારની દ્રષ્ટિએ તે વિદ્યા અને માયા નામે ઓળખાય છે। તત્વ દ્રષ્ટિએ કોઈ ભેદ નથી, તત્વ એક જ છે। તે તત્વ હું છું, જે સમસ્ત જગતને ઉત્પન્ન કરીને મારા મૂળ સ્વરૂપમાં લીન થઈ જાઉં છું। પર્વતરાજ, હું મારી માયા અને વિદ્યાસંજ્ઞ કર્મની સાથે પ્રાણોને આગળ કરીને મારો પ્રવેશ થાય છે। જો હું આ પ્રમાણે ન કરું તો જીવોના જન્મ મરણની પ્રક્રિયા બંધ થઈ જાય। માયાના ભેદ પ્રમાણે મારા જુદા જુદા કાર્ય છે। જેમ એક આકાશ, ઘટાકાશ અને મઠાકાશ વગેરેમાં દેખાય છે, તે જ પ્રમાણે હું એક હોવા છતાં ઉપાધિ ભેદથી ભિન્ન છું। જેમ સૂર્ય ઉત્તમ અને નિષ્કૃષ્ટ બધી વસ્તુઓને હંમેશા પ્રકાશિત કરે છે, પરંતુ તે દૂષિત થતો નથી, તે જ પ્રમાણે મને પણ ક્યારેય દોષો સ્પર્શ કરી શકતા નથી। જીવ અને ઈશ્વરનો ભેદ માયા દ્વારા કલ્પિત છે। ઘટાકાશ અને મહાકાશની જેમ જીવાત્મા અને પરમાત્માના ભેદથી પણ કલ્પના જ સમજવી જોઈએ। જેમ માયાના પ્રભાવથી જીવ અનેક છે, સ્વતંત્ર રીતે નહીં, તે જ પ્રમાણે માયાની આધીનતા સ્વીકારનારા બ્રહ્માદિ શાસકોમાં પણ વિવિધતાનું ભાન થાય છે। શરીર અને ઇન્દ્રિયો વગેરે સંઘાતરૂપી ભેદને ઉત્પન્ન કરવાવાળી અવિદ્યા જીવનના ભેદમાં કારણ છે। હિમાલય, જે ગુણ સંબંધી વાસનાના ભેદને જુદા કરે છે, તે માયા છે। ધરણીધર, બધો સંસાર મારામાં ઓતપ્રોત છે, કારણ કે દેહાભિમાની ઈશ્વર હું છું। લિંગ દેહાભિમાની વિષ્ણુ અને સ્થૂળ દેહાભિમાની બ્રહ્મા હું છું। વિષ્ણુ, રુદ્ર, ગૌરી, સરસ્વતી અને લક્ષ્મી બધા મારા જ રૂપ છે। સૂર્ય હું છું, ચંદ્રમા અને નક્ષત્રો હું છું। પશુ, પક્ષી, ચાંડાળ, તસ્કર, ચોર, વ્યાઘ, ક્રૂરકર્મી, સત્કર્મી, મહાજન, સ્ત્રી, પુરુષ અને નપુંસક આ બધું હું જ છું। જે કોઈ વસ્તુ, વ્યક્તિ જ્યાં પણ જોવા સાંભળવામાં આવે છે, ભલે પછી તે બહાર હોય કે અંદર, તે બધામાં વ્યાપક રૂપે હું રહેલી છું। ચરાચર કોઈ વસ્તુ એવી નથી જે મારાથી ભિન્ન હોય। જો તે મારા રહિત હોય તો વાંઝણી સ્ત્રીના પુત્ર જેવું કહેવાય। જેમ એક જ દોરડું બ્રહ્મને લીધે સાપ અથવા માળાના રૂપમાં દેખાય છે, પરંતુ ખરેખર તે છે દોરડું જ। તે જ રીતે ઈશ્વરાદિ રૂપમાં મારી ભ્રાંતિ થાય છે, પરંતુ અધિષ્ઠાનની સત્તાથી બીજી કલ્પિત વસ્તુનું ભાન થતું નથી। તેથી મારી સત્તાથી જ આ ચરાચર જગતની સત્તા છે, તે સિવાય આ કશું નથી। હિમાલયે કહ્યું, દેવેશી, આપે હમણાં સર્વભીમાની વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું, તેવા રૂપના દર્શન કરવાની મારી ઈચ્છા છે। મારા પર અનુગ્રહ કરીને મને વિરાટ રૂપના દર્શન કરાવો। વ્યાસજી કહે છે, હિમાલયની આ વાત સાંભળીને બધા દેવતાઓને અત્યંત આનંદ થયો। તેમણે હિમાલયની વાતનું સમર્થન કરતાં કહ્યું, અમારા બધાની ઈચ્છા પણ એ જ છે। ત્યારે દેવતાઓની ઈચ્છા જાણીને ભક્તોના મનોરથ પૂરા કરનારા ભગવતી શિવા વિરાટ રૂપે પ્રગટ થયા। બધા દેવતાઓએ દેવીના વિરાટ રૂપના દર્શન કર્યા। તેમણે જોયું, આકાશ દેવીનું મસ્તક હતું, સૂર્ય ચંદ્ર તેમના નેત્રો હતા, દિશાઓ રૂપી કાન હતા, વેદ, વાણી અને વાયુ પ્રાણ હતા, વિશ્વ તેમનું હૃદય હતું, પૃથ્વી સાથળ હતી, પાતાળ નાભી, જ્યોતિ ચક્ર છાતી, મહરલોક ડોક અને જનલોક મુખ હતું। સત્યલોકથી નીચેનો તપોલોક લલાટ હતો, ઇન્દ્ર વગેરે ભુજાઓ હતી, શબ્દ કાન હતા, વિદ્વાનોની વાણી અશ્વિની કુમાર વિરાટ રૂપિણી ભગવતીની નાસિકા હતા, ગંધ ધ્રાણ ઇન્દ્રિય હતી, અગ્નિમય મુખ હતું, દિવસ અને રાત બંને પલકો હતી, બ્રહ્માજી ભ્રમરો હતા, જળ તાળવું હતું, રસ જીભ હતો, યમરાજ રૂપી દાઢો હતી, સ્નેહરૂપી દાંત હતા, માયારૂપી હાસ્ય હતું, સૃષ્ટિ કટાક્ષ હતી, લજ્જા હોઠ હતા, લોભ એ નીચલો હોઠ હતો, અધર્મ પીઠ હતો, જગતના સૃષ્ટા પ્રજાપતિ તે વિરાટ રૂપમાં લિંગ હતા, સમુદ્ર પેટ હતો, પર્વતો હાડકાં હતા,
નદીઓ નાળીઓ હતી, વૃક્ષો રોમાવલી હતા. બધામાં સારી રીતે વ્યાપ્ત કામદેવ યૌવન અને ઘડપણ એ ભગવતી મહેશ્વરીના આયુ હતા. મેઘ માથાના વાળ હતા. સવાર અને સાંજ સંધ્યાઓ વસ્ત્ર હતા. રાજન તે સમયે ભગવતી જગદંબાનું મન ચંદ્રમા હતું. ભગવાન શ્રીહરિ વિવેક શક્તિ અને રુદ્ર અંતઃકરણ હતા. અશ્વ જાતિના તમામ પ્રાણી તે બધા વિરાટ સ્વરૂપ દેવીના કટી ભાગ હતા. અતલથી પાતાળ સુધી જેટલા મહાલોક છે તે બધા જગદંબાના કમરના નીચેના ભાગમાં હતા. ભગવતી જગદંબાના આવા વિરાટ સ્વરૂપના દેવતાઓએ દર્શન કર્યા. તેમનું શરીર જ્વાળાઓની હજારો પંક્તિઓથી યુક્ત હતું. તેઓ જીભથી વારંવાર હોઠ ચાટતા હતા. દાંતોમાં કચકચાવવાનો સતત અવાજ આવતો હતો અને નેત્રોમાંથી અગ્નિ વરસી રહ્યો હતો. અનેક પ્રકારના આયુધો તેમના હાથોમાં શોભતા હતા. તેઓ એક સુરવીર વેશમાં હતા. 1000 મસ્તક નેત્રો અને ચરણોવાળું તે વિરાટ રૂપ હતું. કરોડો વીજળીઓ અને સૂર્યની જેમ ક્રાંતિવાળું અને અત્યંત વિકરાળ રૂપ હતું. તેમની આકૃતિ ક્રૂર હતી. તેમને જોતાં જ હૃદય તથા નેત્રોને ત્રાસ થતો હતો. આવા ભયંકર રૂપને જોઈને બધા દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા. તેઓ ધ્રુજી ઉઠ્યા અને મૂર્છિત થઈ ગયા. આ ભગવતી જગદંબા છે તેનું તેમને સ્મરણ પણ ન રહ્યું. તે સમયે તે વિરાટ રૂપ ભગવતીની ચારે બાજુ વેદો ઊભા હતા. તેમણે દેવતાઓને મૂર્છામાંથી જગાડ્યા. દેવતાઓએ સ્વસ્થ થઈને શ્રેષ્ઠ શ્રુતિને વેદ મંત્રોને યાદ કર્યા અને પ્રેમાશ્રુ ભરેલા નેત્રોથી ગળગળા અવાજે દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, હે અંબે, અમે આપના બાળકો છીએ. અમારો અપરાધ ક્ષમા કરો. હે દેવેશ્વરી, અમે તમારા રૂપને જોઈને ભયભીત થઈ ગયા છીએ. અમે મંદ બુદ્ધિવાળા દેવતાઓ આપની શી સ્તુતિ કરીએ. તમારું આ પરાક્રમ જેટલું અને જેવું છે તે તમે પોતે પણ જાણી શકતા નથી. તો એ પરાક્રમ પછીથી જન્મેલા અમે દેવતાઓ કઈ રીતે જાણી શકીએ? હે ભૂમંડળ પર શાસન કરવાવાળા, હે ઓમકાર સ્વરૂપ, બધા વેદોથી પ્રતિપાદિત તથા રીંકાર રૂપ ધારણ કરવાવાળા ભગવતી ભુવનેશ્વરી, તમને વારંવાર નમસ્કાર હો. જેમાંથી અગ્નિ, સૂર્ય, ચંદ્રમા તથા ઔષધિઓ ઉત્પન્ન થઈ છે તે સર્વ સ્વરૂપિણી ભગવતીને નમસ્કાર હો. પ્રાણ, અપાન, વ્રીહી, ડાંગર, જવ, તપ, શ્રદ્ધા, સત્ય, બ્રહ્મચર્ય તથા યજ્ઞ ક્રિયા આ બધા જેમાંથી ઉત્પન્ન થયા છે તે ભગવતીને વારંવાર નમસ્કાર હો. ઉપરના 7 પ્રાણ, 7 સંમિધાઓ, 7 હવન અને 7 લોકનું જ્યાંથી ઉત્થાન થાય છે તે સર્વાત્મા રૂપ ભગવતીને વારંવાર નમસ્કાર. જેનાથી સમુદ્ર, પર્વત, ઔષધિઓ અને બધા જ રસો ઉત્પન્ન થાય છે તે ભગવતીને વારંવાર નમસ્કાર હો. યજ્ઞ દીક્ષા, યજ્ઞ સ્તંભ, દક્ષિણા, ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદની રચના કરવાવાળા સર્વાત્મા ભગવતીને વારંવાર નમસ્કાર હો. હે અંબે, આગળ, પાછળ, આજુબાજુ, ઉપર, નીચે, ચારે બાજુ આપને વારંવાર નમસ્કાર હો. હે દેવેશ્વરી, આ અલૌકિક રૂપ અદૃશ્ય કરીને આપના મૂળ સ્વરૂપે અમને દર્શન આપવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, ભગવતી જગદંબા કૃપા સાગર છે. દેવતાઓને ભયભીત જોઈને પોતાનું ભયંકર રૂપ અદૃશ્ય કરીને તરત તેમના મનોહર રૂપના દર્શન આપ્યા. તે સમયે દેવીએ ચારે ભુજાઓમાં પાશ, અંકુશ, વર અને અભયમુદ્રા ધારણ કરેલા હતા. સર્વાંગ કોમળ, કરુણાથી પૂર્ણ નેત્રોવાળું અને કમળ જેવું સહેજ હસતા મુખવાળું તે દિવ્ય રૂપ જોઈને દેવતાઓનો ભય દૂર થયો. સ્વસ્થ થઈને હર્ષપૂર્વક ગદગદ વાણીથી તેઓ ભગવતીને પ્રણામ કરવા લાગ્યા. શ્રીદેવીએ કહ્યું, ભક્તવત્સલતાને કારણે મેં તમને આ રૂપ દેખાડ્યું છે. માત્ર મારી કૃપા ન હોય તો વેદાધ્યાન, યોગ, દાન, તપ અને યજ્ઞ વગેરે કોઈ પણ સાધનોમાં આ રૂપને પ્રત્યક્ષ કરવાનું સામર્થ્ય નથી. રાજેન્દ્ર, હવે પ્રાકૃત વિષય એટલે કે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ સાંભળો. પરમાત્મા જ ઉપાધિ ભેદથી જીવ કહેવાય છે. પછી તેમાં કર્તા ભાવ આવી જાય છે. ધર્મ માટે તે અનેક પ્રકારના કર્મો કરે છે અને તેના ફળ સ્વરૂપે તે અનેક યોનિઓમાં જન્મ લઈને સુખ દુઃખ ભોગવે છે. પછી તે સંસ્કારના પ્રભાવથી અનેક પ્રકારના કર્મોમાં તે પ્રવૃત્ત થાય છે અને તેના ફળ સ્વરૂપ તેને જુદી જુદી યોનિઓમાં જવું પડે છે. આમ તે સુખ દુઃખમાંથી ક્યારેય નિવૃત્ત થતો નથી. ઘડિયાળના કાંટાની જેમ તે જીવને બિલકુલ વિશ્રામ મળતો નથી. કર્મ અને ક્રિયાનો ક્રમ નિરંતર ચાલે છે. તેમાં અજ્ઞાન જ કારણ છે. તેથી અજ્ઞાનનો નાશ કરવા માટે મનુષ્ય નિત્ય પ્રયત્નશીલ રહેવું જોઈએ. અજ્ઞાનનો નાશ એ જ જીવનનું સાર્થકતા છે. પુરુષાર્થની સમાપ્તિ તથા જીવન મુક્ત સ્થિતિની પ્રાપ્તિ
અજ્ઞાન નિવૃત્તિ પર જ આધારિત છે, તેને જ શ્રેષ્ઠ વિદ્યા કહેવાય છે. હિમાલય અજ્ઞાનથી ઉત્પન્ન કર્મ અજ્ઞાનને દૂર કરી શકતું નથી, કારણ કે તે પરસ્પર વિરોધી ધર્મ છે. એટલું જ નહીં, કર્મ દ્વારા અજ્ઞાન નાશની આશા રાખવી વ્યર્થ છે, કારણ કે કર્મો તો અનર્થોને આપનારા છે. કારણ કે કર્મોથી જ રાગ થાય છે, રાગથી દ્વેષ થાય છે અને દ્વેષથી મહાનર્થ થાય છે. તેથી મનુષ્યનું કર્તવ્ય છે કે સર્વ પ્રયત્નથી જ્ઞાન મેળવવું જોઈએ. વિદ્વાનોનું કહેવું છે કે કુર્વન્નેવેહ કર્માણી, આ શ્રુતિ વાક્ય મુજબ કર્મ આવશ્યક છે. સાથે સાથે જ્ઞાન વિના મોક્ષ પ્રાપ્ત થતી નથી. શ્રુતિ માતા કહે છે જ્ઞાનાદેવ હિ કૈવલમ, મોક્ષ તો જ્ઞાનથી જ થાય છે. હિતકર કર્મો જ્ઞાન માર્ગમાં સહાયક બને છે, પરંતુ આ વાત સુસંગત નથી, કારણ જ્ઞાન અને કર્મ પરસ્પર વિરોધી છે. કેમ કે હૃદયની ગ્રંથિને દૂર કરવામાં જ્ઞાન સાધન છે અને ગ્રંથિ બને છે કર્મથી. આમ આ બંને પરસ્પર અસહકારી હોવાથી એક સાથે કઈ રીતે રહી શકે? જેમ પ્રકાશ અને અંધકાર સાથે રહી શકતા નથી. હે મહાબુદ્ધિમાન હિમાલય, ચિત્ત શુદ્ધિ થાય ત્યાં સુધી જ સર્વ વૈદિક કર્મો કાળજીથી કરવા. તે કર્મો શમ, દમ, તિતિક્ષા, વૈરાગ્ય અને અંતઃકરણની શુદ્ધિ, આટલા જ કર્મ કરવા યોગ્ય છે. આ કર્યા પછી કંઈ કરવાનું રહેતું નથી. ઉપર કહ્યા તે કર્મ કર્યા પછી એટલે કે મનુષ્ય સંન્યાસ લઈને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે રહીને વિશુદ્ધ ભક્તિપૂર્વક આળસ છોડીને વેદાંતનું શ્રવણ કરવું, તત્વમસી આદિ વાક્યોના અર્થનો વિચાર કરવો. તત્વમસી એ વાક્ય જીવ અને બ્રહ્મની એકતાનું બોધક છે. એકતાનો બોધ થયા પછી મનુષ્ય નિર્ભય થઈને મારું સ્વરૂપ બની જાય છે. હિમાલય પહેલાં પદાર્થનું જ્ઞાન થાય છે, ત્યાર પછી વાક્યના અર્થનું. તતઃ પદનો અર્થ છે તે હું છું. ત્વમનો વાચ્યાર્થ અર્થ જીવ થાય છે, એમાં કોઈ સંશય નથી. વિદ્વાન પુરુષો અસી પદથી તત અને ત્વમ બંનેની એકતા બતાવે છે. વાચ્યાર્થ જુદા જુદા હોવાથી શ્રુતિ કથિત આ બંને પદોમાં એકતા ઘટે જ નહીં. તેથી લક્ષણા કરવી જોઈએ. બંનેનો લક્ષ્યાર્થ ચૈતન્ય ભાવ હોય તો બંનેની એકતા થઈ શકે છે. આ પ્રમાણે જીવ અને ઈશ્વરની એકતાનો બોધ થયા પછી પોતાનો ઈશ્વર સાથેના અભેદથી એકતા આવી જાય છે. અર્થાત કોઈ બીજા સમયે જેને જોયો હતો વિપરીત હોવા છતાં પણ તેને એ જ માની લેવો, એ જ લક્ષણા કહેવાય છે. તેથી સ્થૂળ દેહથી રહિત બ્રહ્મને નર કહે છે. 5 મહાભૂતોથી ઉત્પન્ન સ્થૂળ શરીર ભોગોનું આશ્રય છે. તે બધા કર્મો ભોગવવા માટે વૃદ્ધ અને રોગી બનવું પડે છે. પર્વતરાજ, માયાના પ્રભાવથી સ્પષ્ટ પ્રતીત થનારા જગત સર્વથા મિથ્યા છે. કેમ કે સ્થૂળ શરીર મારા જ આત્માનું બીજું રૂપ છે, જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ તથા મન અને બુદ્ધિથી યુક્ત છે. તેને વિદ્વાનો સૂક્ષ્મ શરીર કહે છે. અપંચીકૃત ભૂતોથી ઉત્પન્ન જે આ સૂક્ષ્મ શરીર છે તેને આત્માનું શરીર કહે છે. સુખ દુઃખનો અનુભવ કરનાર બીજું સ્થૂળ શરીર કહેવાય છે. આ જ્ઞાન અનાદિ અને અનિર્વચનીય છે. પર્વતરાજ, આત્માના કારણ શરીરને ત્રીજું શરીર કહે છે. જે સમયે સૂક્ષ્મ, સ્થૂળ અને કારણ આ 3 ઉપાધિઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે માત્ર પરમાત્મા જ રહે છે. ત્રણેય શરીરોમાં પંચકોશ હંમેશા રહે છે. પંચકોશનો પરિત્યાગ કરવાથી બ્રહ્મપુચ્છની ઉપલબ્ધિ થાય છે. બ્રહ્મપુચ્છ મારા એ રૂપને કહે છે, જેનો પરિચય આપતા શ્રુતિઓ નેતિ નેતિ કહીને અટકી જાય છે. આ આત્મા ક્યારેય જન્મતો નથી અને નથી મરતો. તે હોવા છતાં ક્યારેય થયો નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, સનાતન અને પુરાતન છે. શરીરના મૃત્યુથી તે મરતો નથી. જે આત્માને મારનારો બીજા કોઈને પોતે મારેલો જો આમ માને અને મરાયેલો બીજાથી પોતાને માને તો એ બંને સમજતા નથી, કારણ કે આ આત્મા મારતો નથી કે મરાતો પણ નથી. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન આત્મા પ્રાણીની બુદ્ધિરૂપ ગુફામાં રહેલો છે. અંતઃકરણની શુદ્ધિ થવાથી સંકલ્પ વિકલ્પ રહિત થયેલો મનુષ્ય એ આત્માના મહિમાને જોઈ શકે છે અને પછી તે શોક કરતો નથી. હિમાલય, આત્માને રથી માનો. શરીર જ રથ છે.
બુદ્ધિ સારથી છે, મન લગામ છે, ઇન્દ્રિયો ઘોડા છે અને વિષયોને જવાના માર્ગો સમજવા ચિદાભાસ. ઇન્દ્રિયો તથા મન તે ત્રણથી મુક્ત જે કુટસ્થ છે તે જ રથનો સ્વામી ભોગતા છે, એમ વિદ્વાનો કહે છે. જે મનુષ્ય અવિવેકી, અસ્વાધીન, મનવાળો અને સત્કર્મ રહિત હોય છે તે પરમાત્મા રૂપ પદને પામતો નથી, પરંતુ સંસારને પામે છે. જેનો બુદ્ધિરૂપી સારથી ચતુર છે, જે મનરૂપી લગામને સાવધાનીથી પકડે છે, તે રથી આત્મા જીવ મારા ધામમાં પહોંચે છે. આ વિવેચનને સાંભળીને દરેકે પોતાને જાણી લેવાની જરૂર છે. પછી સાવધાન થઈને એક આસન પર બેસીને આત્માનું ચિંતન કરવું. રાજન, પહેલાં યોગનો અભ્યાસ કરીને અક્ષર ત્રય રીમ ર ઈનું ચિંતન કરવું. આ દેવીનો પ્રણવ મંત્ર છે. આ મંત્ર અને અર્થ બંનેનું ધ્યાન આવશ્યક છે. આ મંત્રમાં હકાર સ્થૂળ દેહ છે, રકાર સૂક્ષ્મ દેહ છે તથા ઈકારને કારણ દેહ કહે છે. રીમ એ સ્વયં હું છું. બુદ્ધિમાન પુરુષોએ આ પ્રમાણે સમષ્ટિ શરીરમાં ક્રમશઃ ત્રણેય બીજોને સમજીને સમષ્ટિ અને વ્યષ્ટિ બંને રૂપમાં એક મારું ચિંતન કરવું. ધ્યાન પહેલાં મારા આવા સ્વરૂપની ધારણા કરવી આવશ્યક છે. ત્યાર પછી બંને આંખો બંધ કરીને મારું ભગવતી જગદંબાનું ધ્યાન કરવું. ધ્યાન કરતી વખતે પ્રાણ અને અપાન વાયુને સમાન સ્થિતિમાં રાખવા. દ્રષ્ટિ નાકના અગ્રભાગ પર સ્થિર કરવી. ધ્યાન વખતે વિષય ભોગોની આકાંક્ષા મનમાં બિલકુલ આવવી ન જોઈએ. કોઈમાં ન તો દોષ જોવો અને ન કોઈ પ્રત્યે ઈર્ષા રાખવી. વિશુદ્ધ ભક્તિયુક્ત થઈને કોઈ પર્વતની ગુફામાં અથવા એકાંત સ્થાનમાં આસન લગાવી બેસી જવું. પછી વિશ્વમય હકારને રકારમાં, રકારને ઈકારમાં તથા પરમ જ્ઞાન સ્વરૂપ ઈકારનો રીમકારમાં લય કરવો. છેવટે મારા સચ્ચિદાનંદમય અખંડ રૂપનું ચિંતન કરવું. રાજન, આ પ્રમાણે ધ્યાન કરીને શ્રેષ્ઠ પુરુષો મારો સાક્ષાત્કાર કરી શકે છે. તેઓ મારું સ્વરૂપ બની જાય છે, કારણ કે તેમની બુદ્ધિમાં પછી દ્વૈત ભાવ રહેતો નથી. આ પ્રકારે યોગયુક્ત થઈને જે મારા સર્વોત્તમ રૂપના દર્શન પ્રાપ્ત કરી લે છે તેનું કર્મરૂપી અજ્ઞાન તરત નષ્ટ થઈ જાય છે. અધ્યાય 33-34 સંપૂર્ણ. દેવીનો હિમાલયને જ્ઞાનોપદેશ, વિવિધ યોગોનું વર્ણન. હિમાલયે કહ્યું, ભગવતી મહેશ્વરી, હવે તમે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવનારા યોગો અંગોનું વર્ણન કરો, જે સાધન કરવાથી હું તત્વદર્શનનો અધિકારી બની શકું. શ્રીદેવીએ કહ્યું, ગિરિરાજ, યોગ આકાશમાં, પાતાળમાં કે પૃથ્વી પર નથી. યોગના જાણકાર પુરુષો કહે છે કે જીવ અને આત્માનું જે ઐક્ય છે તે જ યોગ છે. નિષ્પાપ હિમાલય, યોગમાં વિઘ્ન કરનારા 6 દોષો છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. તેથી યોગ સાધના કરનારે આ દોષોને યોગના અંગો દ્વારા તોડી નાખીને યોગમાં સફળતા પ્રાપ્ત કરવાની છે. યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગ સાધના માટે આ સાધન અનિવાર્ય છે. યમ 10 પ્રકારના છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, સરળતા, ક્ષમા, ધૃતિ, મર્યાદિત આહાર અને પવિત્રતા. પર્વતરાજ, નિયમ પણ 10 પ્રકારના છે: તપ, સંતોષ, આસ્તિકતા, દાન, દેવતાઓનું પૂજન, શાસ્ત્ર સિદ્ધાંતોનું શ્રવણ, લજ્જા, સદબુદ્ધિ, જપ અને હોમ. પદ્માસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, વજ્રાસન અને વીરાસન આ 5 આસન છે. તેમાં બંને સાથળો પર બંને પગના સ્વચ્છ તળિયા રાખી પીઠના ભાગથી બંને હાથને ફેરવી જમણા હાથથી જમણા પગના અંગૂઠાને અને ડાબા હાથથી ડાબા હાથના અંગૂઠાને પકડવા. આ પદ્માસન કહેવાય છે. તેનાથી યોગીને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સાથળ અને ઘૂંટણોની વચ્ચે પગના તળિયાને સારી રીતે મૂકીને શરીરને સીધું રાખીને બેસવાની ક્રિયાને યોગીઓ સ્વસ્તિકાસન કહે છે. શિવની એટલે કે વૃષણની નીચે આવેલી નસની 2 બાજુ 2 ઘૂંટીઓને બરાબર ગોઠવી વૃષણની નીચે રહેલી પગની 2 એડીઓને બંને હાથથી પકડી રાખવી. તેને યોગીઓએ ભદ્રાસન કહ્યું છે. બંને સાથળો પર અનુક્રમે બંને પગ મૂકી 2 ગોઠણો પર
પેટ સામે રહેલી આંગળીઓ વાળા બંને હાથ મૂકવા તેને સર્વોત્તમ વજ્રાસન કહ્યું છે. એક પગને નીચે રાખી બીજો પગ ઉપર સાથળ મૂકી સીધા શરીરે બેસવાની ક્રિયાને વીરાસન કહેવાય છે. યોગીએ 16 વાર પ્રણવનો ઉચ્ચાર કરતા રહી ડાબા નાકથી બહાર વાયુને ખેંચવો, પછી 2 નાક બંધ કરીને 64 વાર પ્રણવનો ઉચ્ચાર કરતા રહી એ પૂરેલા વાયુને રોકી રાખવો અને પછી સુષુમ્ના નાડીની વચ્ચે પહોંચેલા તે વાયુને 32 વાર પ્રણવનો ઉચ્ચાર કરતા રહી પિંગલા નાડી દ્વારા જમણા નાકેથી ધીમે ધીમે બહાર કાઢવો. આને રેચક પ્રાણાયામ કહેવાય છે. યોગશાસ્ત્રના જાણકાર પુરુષો આને પ્રાણાયામ કહે છે. આ પ્રમાણે વારંવાર બહારનો વાયુ લઈને પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામનો અભ્યાસ કરવો અને ક્રમશઃ પ્રણવના ઉચ્ચારનો સમય વધારતા રહેવો. આ પ્રમાણેનો પ્રાણાયામ શરૂઆતમાં 12 વખત, ત્યાર પછી 16 વખત અને પછી તેનાથી પણ વધારે વાર કરવો. પ્રાણાયામ 2 પ્રકારના હોય છે, સગર્ભ અને વિગર્ભ. જે ઈષ્ટદેવના જપ ધ્યાનવાળો હોય છે તે સગર્ભ કહેવાય છે અને જપ ધ્યાન સિવાયના પ્રાણાયામને વિગર્ભ કહેવાય છે. આ પ્રમાણે પ્રાણાયામનો અભ્યાસ કરતી વખતે શરીરમાં પરસેવો થાય તો તે અધમ, જો શરીરમાં કંપારી થાય તો મધ્યમ અને જો જમીનથી અદ્ધર થઈ જવાય તો તે ઉત્તમ પ્રાણાયામ છે. યોગીએ જ્યાં સુધી ઉત્તમ પ્રાણાયામ સુધી ન પહોંચાય ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવા જોઈએ. ઇન્દ્રિયો આપમેળે તેના વિષયોમાં ફરે છે, તેને પ્રયત્નપૂર્વક વિષયોમાંથી હટાવી તેને પ્રત્યાહાર કહે છે. અંગૂઠા, એડી, ઘૂંટણો, સાથળ, ગુદા, લિંગ, નાભી, હૃદય, ડોક, કંઠ પ્રદેશ, ભ્રુમધ્ય, ભમરનો મધ્ય ભાગ, મસ્તક આ 12 સ્થાનોમાં પ્રાણવાયુને વિધિપૂર્વક ધારણ કરવાથી ક્રિયાને ધારણા કહે છે. મનને ચૈતન્ય આત્મામાં સ્થિર કરી તેમાં પોતાના પ્રિય દેવતાનું ધ્યાન કરવાની ક્રિયાને ધ્યાન કહે છે તથા જીવાત્મા અને અભિન્નતાને મુનિઓ સમાધિ કહે છે. આ અષ્ટાંગ યોગ મેં કહ્યો. હવે તમારા માટે હું શ્રેષ્ઠ મંત્ર યોગનું વર્ણન કરું છું. પર્વતરાજ, આ પંચમહાભૂતના શરીરને પિંડ બ્રહ્માંડના કથન પ્રમાણે વિશ્વ કહેવાય છે, કારણ કે તે પણ 5 ભૂતોમય હોય, ચંદ્ર, સૂર્ય તથા અગ્નિની તેજથી યુક્ત છે અને જીવ તથા બ્રહ્મની એકતાને દર્શાવે છે. શરીરમાં 3.5 કરોડ નાડીઓ હોવાનું મનાય છે. તેમાં મુખ્ય 10 નાડીઓ છે અને 10માં પણ 3 મુખ્ય છે. 3માં પણ મુખ્ય સુષુમ્ના નાડી છે. તે પીઠની દાંડીમાં રહેલી છે અને તે મૂલાધારથી માંડીને પીઠની દાંડીરૂપ માર્ગ બ્રહ્મરંધ્ર સુધી ગયેલી છે. તેમજ તે ચંદ્ર, સૂર્ય તથા અગ્નિ રૂપ છે. તે નાડીની ડાબી બાજુ શ્વેત ચંદ્રરૂપી નાડી એ નાડી શક્તિરૂપ અને સાક્ષાત અમૃત સ્વરૂપ છે. સુષુમ્નાની જમણી બાજુ પિંગલા નામની નાડી છે, જે પુરુષ રૂપ તથા સૂર્ય રૂપ છે. સુષુમ્ના નાડી તેજોમય અને અગ્નિ રૂપ છે. તેના મૂળ પ્રદેશમાં વિચિત્ર નામની નાડી છે, જેના મધ્ય ભાગમાં ઈચ્છા, જ્ઞાન, ક્રિયારૂપ અને કરોડો સૂર્ય સમાન ક્રાંતિવાળું સ્વયંભૂ લિંગ છે. તેના ઉપર રીમ માયા બીજ છે તથા તેના ઉપર લાલ વર્ણની દીપશિખાના આકારની કુંડલિની છે. હિમાલય રાજ, તે દેવાત્મક આ કુંડલિની મારાથી ભિન્ન નથી. તેની બહારના ભાગમાં સોનેરી આભાવાળા કમળનું ધ્યાન કરવું જોઈએ. તેની 4 પાંખડીઓ છે, તેમાં વ, શ, સ, સ આ 4 અક્ષરોનું ધ્યાન કરવું. આ મૂલાધાર ચક્ર છે. તેના ઉપર ષટકોણ 6 ખૂણાવાળા કમળનું ધ્યાન કરવું. આ અગ્નિ જેવું અને 6 વર્ણોથી યુક્ત અને 6 પાંખડીઓવાળું હીરા જેવું ચમકદાર છે. આ બ, ભ, મ, ય, ર, લ આ 6 અક્ષરોથી સંપન્ન ઉત્તમ સ્વાધિષ્ઠાન ચક્ર છે. સ્વ શબ્દથી એને પરમ લિંગ રૂપ જાણવું. તેના ઉપર નાભી પ્રદેશમાં મહાન પ્રભાવવાળું મેઘ તથા વીજળી જેવી ક્રાંતિવાળું મણિપુર ચક્ર નામનું અત્યંત તેજોમય ચક્ર છે. મણિ જેવી ક્રાંતિ હોવાથી તેને મણિ પદ્મ પણ કહેવાય છે. તેની 10 પાંખડીઓ છે અને ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ આ 10 અક્ષરોથી સમન્વિત યુક્ત છે. આ કમળના અધિષ્ઠાતા વિષ્ણુ હોવાથી તે વિષ્ણુ
દર્શનનું સાધન છે. તેના ઉપર સૂર્ય જેવી પ્રભાવાળું અનાહત ચક્ર છે. આ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ આ 12 અક્ષરોવાળું છે. તેની મધ્યમાં 10,000 સૂર્ય જેવી પ્રભાવાળું બાણ લિંગ રહેલું છે. કંઈ પણ ઠોક્યા વિના તેમાંથી અવાજ આવે છે. તેથી આ શબ્દ બ્રહ્મમય ચક્રને મુનિઓ અનાહત કહે છે. આ ચક્ર આનંદનું સ્થાન છે અને તેમાં પરમ પુરુષ અધિષ્ઠિત છે. તેના ઉપર વિશુદ્ધ નામનું 16 પાંખડીઓવાળું કમળ છે. એ અ આ ઈ ઉ રૂ રૂ લુ લુ એ ઓ ઔ અમ અહ આ 16 અક્ષરોથી સંપન્ન છે. તેનો અત્યંત પ્રભાવવાળો ધૂમ્ર વર્ણ છે. તેમાં હંસ સ્વરૂપ પરમાત્માના દર્શનથી જીવ વિશુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તેથી તેને વિશુદ્ધાખ્ય ચક્ર કહેવાય છે. આ મહાન અદ્ભુત કમળને આકાશ ચક્ર પણ કહે છે. તેના ઉપર પરમાત્માનું અધિષ્ઠાન રૂપ આજ્ઞા ચક્ર છે. તેમાં પરમાત્માની આજ્ઞાનો સંચાર થાય છે. તેથી એને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે. આ હ ક્ષ 2 અક્ષરોથી યુક્ત છે અને અત્યંત મનોહર છે. તેના ઉપર કૈલાશ નામનું ચક્ર છે અને તેના ઉપર રોહિણી ચક્ર છે. હે સુંદર વ્રતવાળા, આ પ્રમાણે આ 12 ચક્રોનું વર્ણન તમારી સામે કર્યું. તેના ઉપર બીજું સહસ્ત્રાર ચક્ર છે. એ બિંદુ મૂળ પરમાત્માનું સ્થાન છે. તેથી તેને શૂન્ય ચક્ર કહે છે. તેમાં 1000 પાંખડીઓ છે. તેને સર્વશ્રેષ્ઠ યોગ માર્ગ કહેવાય છે. હવે શું કરવું જોઈએ તે હું કહું છું. પહેલાં પૂરક પ્રાણાયામ દ્વારા પોતાના મનને મૂલાધારમાં જોડવું. પછી ગુદા અને લિંગની વચ્ચે મૂલાધાર ચક્રમાં કુંડલિની નામની શક્તિને દબાવી જાગૃત કરવી. તે જાગૃત કરીને લિંગોને ભેદવાના ક્રમથી જ એ કુંડલીની શક્તિને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચાડવી અને ત્યાં રહેલા શંભુ સાથે પરમ શક્તિને એકરૂપ થયેલી ચિંતવવી. પછી તે સહસ્ત્રાર ચક્રમાં ઓગળેલી લાખના રસ જેવું જે અમૃત ઉત્પન્ન થયું હોય તેને કુંડલીની શક્તિને પીવડાવી તૃપ્ત કરી પાછી ત્યાં 6 ચક્રોમાં રહેલા દેવોને એ અમૃતની ધારાથી તૃપ્ત કરવા અને પછી યોગ સિદ્ધિને આપનારી તે માયા નામની કુંડલીની શક્તિને પાછી તે જ માર્ગે મૂલાધારમાં લાવવી. આ પ્રમાણે જે સાધક દરરોજ અભ્યાસ કરે છે તેમના માટે પૂર્વોક્ત બધા દૂષિત મંત્રો સિદ્ધ થઈ જાય છે. તેમાં કોઈ સંશય નથી. આનાથી સાધક વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરે દુઃખોથી ભરેલા ભવનમાંથી છૂટી જાય છે અને તેને મારા જગજનની દેવીના જે મહાન ગુણો છે તે બધા ગુણો સાધકને પ્રાપ્ત થાય છે. તેમાં કોઈ સંદેહ નથી. તાત આ પ્રમાણે વાયુની ઉત્તમ ધારણા મેં તમને કહી. હવે તમે સાવધાની સાથે ચિત્ત ધારણા નામના યોગને મારી પાસેથી સાંભળો. દિશા, કાળ અને દેશ વગેરે દ્વારા અપરિછિન્ન મારા દેવી સ્વરૂપમાં ચિત્ત સ્થિર કરીને તન્મય થઈ જવાથી અતિશીઘ્ર જીવ બ્રહ્મના એકત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. જો ચિત્તમાં મળદોષ હોવાને કારણે જલ્દી સિદ્ધિ પ્રાપ્ત ન થાય તો યોગીએ અવયવ યોગ દ્વારા અભ્યાસ કરવો જોઈએ. પર્વતરાજ, મારા હાથ પગ વગેરે મનોહર અંગોમાં ચિત્તને સ્થિર કરીને એક અંગનો જપ કરીને પછી વિશુદ્ધ ચિત્તથી મારા સમગ્ર રૂપમાં મનને સ્થિર કરવું. મારા સમસ્ત સ્વરૂપનું ધ્યાન કરવું. હિમાલય, જ્યાં સુધી મારા સ્વરૂપમાં મનનો લય ન થઈ જાય ત્યાં સુધી ઇષ્ટ મંત્રનો જપ અને હોમ વગેરે કરતા રહેવું. મંત્રાભ્યાસ યોગથી જ્ઞેય તત્વનું જ્ઞાન થઈ જાય છે. યોગ વિજ્ઞાન મંત્રની સિદ્ધિ થતી નથી અને મંત્ર વિના યોગ સિદ્ધ થતો નથી. યોગ વિના મંત્રની સિદ્ધિ થતી નથી અને મંત્ર વિના યોગ સિદ્ધ થતો નથી. તેથી મંત્ર અને યોગ બંનેનો અભ્યાસ બ્રહ્મ સ્વરૂપ થવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં અંધારું છવાયેલું હોય તેમાં ઘડો દેખાતો નથી, પરંતુ દીવો સળગાવવાથી તે દેખાય છે. તે જ પ્રમાણે માયાથી ઢંકાયેલો આત્મા પણ મંત્ર દ્વારા દેખાય છે. પર્વતરાજ, અત્યારે મેં બધા જ અંગો સાથે બધા યોગનો વિધિ તમને જણાવી દીધો, પરંતુ આ જ્ઞાન અનુભવી ગુરુ ઉપદેશથી જ સમજવામાં આવે છે. કરોડો શાસ્ત્રો વાંચવાથી આ જ્ઞાન સંપૂર્ણપણે જાણી શકાતું નથી. તેથી યોગ સિદ્ધિનો અભ્યાસ ગુરુદેવની ઉપાસના દ્વારા થવો જોઈએ. અધ્યાય 35 બાદ દેવી દ્વારા હિમાલયને જ્ઞાનોપદેશ, બ્રહ્મ સ્વરૂપનું વર્ણન. શ્રી દેવીએ કહ્યું, પર્વતરાજ, આ પ્રમાણે યોગયુક્ત થઈને મારું બ્રહ્મ સ્વરૂપા દેવીનું ધ્યાન કરવું. ધ્યાન માટે સારી રીતે આસન પર બેસીને નિષ્કામ ભક્તિ સાથે કરવું જોઈએ. બ્રહ્મનું સ્વરૂપ શું છે તે કહું છું. જે પ્રકાશ સ્વરૂપ
બધાની અત્યંત નજીક રહેલું, હૃદયરૂપી ગુહામાં રહેતું હોવાથી ગુહાચર નામથી જાણીતું અને મહાન પદ અર્થાત પરમ પ્રાપ્ય છે. જેટલા પણ ક્રિયા કરવાવાળા, શ્વાસ લેવાવાળા, આંખોના નિમેષ વગેરે ક્રિયાવાળા પ્રાણી છે તે બધા જ તે બ્રહ્મને સમર્પિત છે, તેનામાં જ સ્થિત છે. સત અસત બધું તે જ છે, તે જ બધા માટે પ્રાપ્ત કરવા યોગ્ય સર્વશ્રેષ્ઠ છે. તે સમસ્ત લોકોના જ્ઞાનથી પર છે, અર્થાત તે કોઈની બુદ્ધિથી જાણી શકાય તેમ નથી. તે પરમ પ્રકાશ સ્વરૂપ છે, જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, જે બધા લોક અને તે લોકમાં રહેતા પ્રાણીઓ સ્થિત છે. તે જ તે અક્ષર બ્રહ્મ છે, તે જ બધાનો પ્રાણ છે, તે જ બધાની વાણી છે અને તે જ બધાનું મન છે. તે આ પરમ સત્ય અને અમૃત અવિનાશી તત્વ છે. હે સૌમ્ય, માટે મનરૂપી બાણથી વિંધવા યોગ્ય એટલે કે લક્ષ્યરૂપ તેને તમે વિંધો, પ્રાપ્ત કરો. હે સૌમ્ય, ઉપનિષદોએ બતાવેલું મોટું ધનુષ્ય લઈ ઉપાસનાથી તીક્ષ્ણ કરેલું બાણ તેમાં તાકવું અને પછી ભાવનાયુક્ત મન વડે તે બાણને ખેંચીને તે અક્ષર બ્રહ્મને જ લક્ષ્ય બનાવીને વિંધી નાખો, પ્રાપ્ત કરી લો. ઓમકાર ધનુષ છે, જીવાત્મા બાણ છે અને બ્રહ્મ તેનું લક્ષ્ય કહ્યું છે. પ્રમાદનો ત્યાગ કરીને ખૂબ જ સાવધાનીપૂર્વક સાધનામાં જોડાઈને તેનું વેધન કરવું જોઈએ અને બાણની જેમ તેમાં તન્મય થઈ જવું જોઈએ. જે બ્રહ્મમાં સ્વર્ગ, પૃથ્વી, અંતરિક્ષ બધા જ પ્રાણીઓ સાથે ઇન્દ્રિયયુક્ત મન બુદ્ધિરૂપ અંતઃકરણના ઓતપ્રોત છે, તે એકમાત્ર પરમાત્મને જાણવા જોઈએ. બીજી બધી વાતોને છોડી દો. તે જ અમૃત સ્વરૂપ પરમાત્મા પાસે લઈ જનારો પુલ છે. સંસાર સમુદ્રમાંથી તરીને અમૃત સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવાનું આ જ સરળ અને સુલભ સાધન છે. જે રીતે રથના ચક્રોમાં આરો એટલે કે ધરીઓ લગાવેલી હોય છે, તે જ પ્રમાણે શરીરની બધી નાડીઓ હૃદયમાં એકત્ર છે. એ હૃદયમાં જ વિવિધ રૂપે પ્રગટ થનાર પરબ્રહ્મનો નિવાસ છે. તે અંતર્યામી રૂપે ત્યાં સ્થિત છે. તે આત્માનું ઓમના જપ સાથે ધ્યાન કરો. તેનાથી અજ્ઞાનરૂપી અંધકારને પાર કરી સંસાર સાગરને પેલે પાર જ્યાં બ્રહ્મ છે તે પ્રાપ્ત કરી શકાશે. તમારું કલ્યાણ થાવ. જે હંમેશા જાણવાવાળો, જે બધી બાજુથી બધું જાણવાવાળો, જેનો જગતમાં મોટો મહિમા છે, તે આ બધાનો આત્મા બ્રહ્મલોક રૂપ દિવ્ય આકાશમાં સ્થિત છે. તે મનોમય છે, બધાના પ્રાણ અને તેનું નિયમન કરે છે. બધા પ્રાણીઓના હૃદયમાં વસીને અન્નમય સ્થૂળ શરીરમાં તે રહેલો છે. ધીર બુદ્ધિમાન પુરુષ વિજ્ઞાન દ્વારા જે આનંદ સ્વરૂપ અમૃત અવિનાશી બ્રહ્મ સર્વત્ર પ્રકાશિત છે તેને સારી રીતે જાણી લે છે. તે કાર્ય કારણરૂપ પુરુષોત્તમને જાણી લીધા પછી આ જીવનની હૃદય ગ્રંથિ અવિદ્યા છૂટી જાય છે. તેના બધા સંશયો નષ્ટ થઈ જાય છે અને બધા જ શુભ અશુભ કર્મો ક્ષીણ થઈ જાય છે. તે નિર્મળ અને નિષ્કલંક બ્રહ્મ પ્રકાશમય, જ્યોતિર્મય, આનંદમય નામના કોષમાં રહે છે. તે શુભ્ર સફેદ હંમેશા વિશુદ્ધ અને સંપૂર્ણ પ્રકાશમય પદાર્થોનો પણ પ્રકાશક છે. તેને આત્મજ્ઞાની પુરુષો જ જાણે છે. તે સ્વપ્રકાશરૂપ પરમધામમાં પરમાત્મામાં સૂર્ય, ચંદ્ર કે તારા પણ પ્રકાશતા નથી કે નથી ત્યાં વીજળી પ્રકાશતી. પછી અગ્નિ તો ક્યાંથી પ્રકાશી શકે? તેના પ્રકાશિત થવાથી જ તેના પ્રકાશમાંથી બધા પ્રકાશિત થાય છે. તેના જ પ્રકાશથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. તે અમૃત સ્વરૂપ જ આગળ છે, પાછળ છે, જમણી બાજુ છે, ડાબી બાજુ છે, તે જ નીચે ઉપર બધે જ વ્યાપ્ત છે. આ બધું જ વિશ્વ બ્રહ્મ જ છે. જે શ્રેષ્ઠ પુરુષ આ પ્રમાણે કરે છે તે કૃતાર્થ બને છે. તેમને બ્રહ્મની પ્રાપ્તિ થવાથી અંતઃકરણ નિત્ય પ્રસન્ન રહે છે. તે કોઈ પ્રકારનો શોક કરતા નથી અને તેમને કોઈ વિષયોની આકાંક્ષા રહેતી નથી. પર્વતરાજ, ભય હંમેશા બીજાનો હોય છે, તેથી દ્વૈત ભાવ ન રહેવાથી ભય રહેતો નથી. વાસ્તવિક વાત એ છે કે એવા બ્રહ્મવેતાનો મને વિયોગ નથી અને મારો તેને વિયોગ નથી. અર્થાત તે અને હું બંને એક જ છીએ. હે પર્વત, જ્યાં આવો બ્રહ્મજ્ઞાની રહે છે ત્યાં મારા દર્શન થઈ શકે છે. હું નથી તીર્થોમાં રહેતી કે ન કૈલાસમાં કે ન વૈકુંઠમાં. હું તો મારા જ્ઞાની ભક્તોના હૃદયમાં રહું છું. જે મનુષ્ય મારા જ્ઞાની ભક્તની પૂજા કરે છે તેને મારી પૂજાથી કરોડો ગણું ફળ મળે છે.
જેનું ચિત્ત સ્વરૂપ બ્રહ્મમાં લય થઈ ગયું છે તેનું કુળ પવિત્ર થઈ ગયું. તેની મા તેને જન્મ આપીને કૃત્ય થઈ ગઈ અને પૃથ્વી તેને ધારણ કરીને પુણ્યશાળી બની ગઈ. પર્વત શ્રેષ્ઠ, તમે જ બ્રહ્મ જ્ઞાન સંબંધી પૂછ્યું હતું તે મેં કહી દીધું. આ જ્ઞાન ભક્તિવાળા અને સદવર્તનવાળા મોટા પુત્રને તેમજ તેવા જ ગુણવાળા શિષ્યને કહેવું, પરંતુ તે સિવાયના બીજાને કદી કહેવું નહીં. જેની ઈષ્ટદેવમાં તથા ગુરુ ઉપર શ્રેષ્ઠ ભક્તિ હોય તેવા યોગ્ય પાત્રને જ આ જ્ઞાનનો ઉપદેશ શ્રેષ્ઠ પુરુષો કરે છે. જેના દ્વારા આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવામાં આવે તેને પરમેશ્વર જ માનવા. આ જ્ઞાનનું ઋણ ચૂકવી શકાય એમ નથી, તેથી શિષ્ય સદા ગુરુનો ઋણી જ રહે છે. બ્રહ્મ સાચો જન્મ આપનારા ગુરુને માતા પિતા કરતાં પણ વધારે પૂજ્ય છે, કારણ કે પિતાથી પ્રાપ્ત થયેલ જીવન તો નષ્ટ થઈ જાય છે, પરંતુ બ્રહ્મરૂપ જન્મ કદી નષ્ટ થતો નથી. તેથી હે પર્વતરાજ, તસ્મૈ ન દ્રુયેત કૃતમસ્ય જાનન. આ શ્રુતિ સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મદાતા પરમ ગુરુ સાથે કદી દ્રોહ ન કરવો. બ્રહ્મદાતા ગુરુ બધાથી શ્રેષ્ઠ છે. શિવજી રૂઠે તો ગુરુ ઉગારી લે છે, પરંતુ ગુરુ રૂઠે તો શિવ બચાવી શકતા નથી. તેથી હે પર્વતરાજ, તન મન વચનથી બધી રીતે સાવધાની રાખીને ગુરુને પ્રસન્ન કરવા જોઈએ, અન્યથા કૃતજ્ઞતાનો દોષ લાગે છે અને કૃતજ્ઞ માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી. પૂર્વકાળ વિશે અથવર્ણ મુનિએ ઇન્દ્ર પાસે બ્રહ્મ વિદ્યાની યાચના કરી હતી. ઇન્દ્રે કહ્યું, વિદ્યા આપું છું, પણ તમે આ વિદ્યા બીજા કોઈને આપશો તો હું તમારું માથું કાપી નાખીશ. મુનિએ એ માટે પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી અશ્વિની કુમારોએ મુનિ પાસે વિદ્યા માગી. ત્યારે મુનિએ કહ્યું, હું વિદ્યા આપું તો ઇન્દ્ર મારું માથું કાપી નાખશે. ત્યારે અશ્વિની કુમારોએ કહ્યું, ઇન્દ્ર માથું કાપી નાખશે તો અમે ફરી તે માથું જોડી આપશું. આમ કહેવાથી મુનિએ તેમને વિદ્યા આપી. ત્યારે ઇન્દ્રે મુનિનું માથું કાપી નાખ્યું. અશ્વિની કુમારોએ મુનિનું કપાઈ ગયેલું માથું જોડીને તે મુનિને જીવતા કરી દીધા હતા. આ રીતે ભારે પરિશ્રમથી પ્રાપ્ત થનારી બ્રહ્મ વિદ્યા જેણે પ્રાપ્ત કરી છે તે ધન્ય છે અને તે જ કૃત્ય છે. અધ્યાય 36 સંપૂર્ણ બાદ દેવી દ્વારા જ્ઞાનોપદેશ, ભક્તિના પ્રકાર તથા જ્ઞાન પ્રાપ્તિનો મહિમા. હિમાલયે કહ્યું, માતા, આપ મને આપની ભક્તિ કહો, તેથી મારા જેવા સ્વાર્થપરાયણ સામાન્ય મનુષ્યના હૃદયમાં પણ સહજતાથી જ્ઞાનનો ઉદય થાય. દેવી બોલ્યા, મોક્ષ પ્રાપ્તિ માટે 3 સાધન છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. ત્રણેયમાં ભક્તિયોગ સુલભ અને અનુકૂળ છે, કારણ કે તેમાં મનને, શરીરને અને ચિત્તને કોઈ પ્રકારનું કષ્ટ થતું નથી. મનુષ્યની પ્રકૃતિ પ્રમાણે ભક્તિ પણ 3 પ્રકારની છે. જે બીજાને દુઃખી કરવા માટે દંભ, દ્વેષ અને ક્રોધપૂર્વક ભક્તિ કરે છે તે તામસ ભક્તિ છે. ગિરિરાજ હિમાલય જે બીજાને કષ્ટ આપવા માટે નહીં, પરંતુ પોતાના જ કલ્યાણ માટે અને પોતાની કામનાઓની પૂર્તિ માટે, યશ અને ભોગની લાલચ માટે અર્થાત ફળ પ્રાપ્તિની ઈચ્છાથી શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરે છે તથા ભેદ બુદ્ધિને કારણે મને તેનાથી અલગ સમજે છે, તેવા મંદ બુદ્ધિ મનુષ્યો દ્વારા કરવામાં આવતી ભક્તિ રાજસી છે. જે પોતાનું સંપૂર્ણ કર્મ પરમાત્માને અર્પણ કરી દે છે, પાપના નાશ માટે જ કર્મ કરે છે, વેદની આજ્ઞા પ્રમાણે સદા સત્કર્મમાં લાગ્યા રહેવાના નિશ્ચય સાથે ભેદ બુદ્ધિનો આશ્રય કરી ઈશ્વર પ્રત્યર્થે કર્મ કરે છે, તે સાત્વિક ભક્તિ છે. આ સાત્વિક ભક્તિ ભેદ બુદ્ધિના આશ્રયને લીધે પરમ શ્રેષ્ઠ ભક્તિ તો નથી, પરંતુ તે શ્રેષ્ઠ ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધન અવશ્ય છે. તે સિવાયની રાજસ અને તામસ ભક્તિથી મારી પ્રાપ્તિ થતી નથી. હવે શ્રેષ્ઠ ભક્તિ કહું છું, સાંભળો. નિરંતર મારા ગુણોનું શ્રવણ કરવું અને નામનું કીર્તન કરતા રહેવું. હું કલ્યાણકારી અને ગુણમય રત્નોની ખાણ છું. મારામાં ચિત્તને તૈલ ધારાની જેમ સતત પરોવી રાખવું, તેમાં કોઈ પણ જાતની અન્ય કામના રાખવી નહીં. સામીપ્ય એટલે કે પાસે રહેવાની. સાયુજ્ય એટલે કે મારા જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની. સાલોક્ય એટલે કે મારી સાથે એકરૂપ થવાની અને સાષ્ટ્રી એટલે કે મારા લોકને મેળવવાની આ 4 પ્રકારની મુક્તિની ઈચ્છા પણ મનમાં ઊભી ન થવી જોઈએ. મારી સેવાથી બીજા કોઈ કામને ચડિયાતો માનવો નહીં. સૈવ્ય સેવક ભાવ છોડીને મોક્ષની પણ ઈચ્છા ન કરવી. અતૂટ શ્રદ્ધા સાથે સાવધાનીપૂર્વક મારું જ ભજન કરવું. મારામાં અને પોતાનામાં ભેદ બુદ્ધિ રાખવી. બધા જીવો મારું જ રૂપ છે એવો ભાવ હંમેશા રાખવો.
પોતાના સ્વજનો અને બીજા લોકોમાં સમાન પ્રેમ રાખવો, દરેકમાં ચૈતન્ય પરબ્રહ્મ સમાન રૂપે બિરાજેલા છે એવા નિશ્ચય સાથે અભેદ બુદ્ધિ રાખવી, બધા જ રૂપોમાં મારો નિવાસ છે એવું જાણીને બધાને આદર સાથે પ્રેમ કરવો, પર્વતરાજ હિમાલય ચાંડાળ પણ ભગવતી સ્વરૂપ છે તેવો નિશ્ચય હોવો જોઈએ, ભેદ છોડવો, દ્વેષ કરવો નહીં. રાજન, મારા સ્થાનમાં દર્શન કરવા, મારા ભક્તોને મળવું, મારા શાસ્ત્રોનું શ્રવણ તથા મારા મંત્ર તંત્ર વગેરેમાં શ્રદ્ધા રાખવી, મારા પરના પ્રેમને લીધે ચિત્તમાં પ્રસન્નતા, શરીરમાં રોમાંચ અને આંખોમાં આંસુ વહેતા રહે અને કંઠ ગદગદિત થઈ જાય, શબ્દો નીકળી શકે નહીં, આ ભક્તના લક્ષણ છે. પર્વતરાજ, હું જગતને ઉત્પન્ન કરવાવાળી પરમેશ્વરી છું, હું જ બધા કારણોનું મૂળ કારણ છું, મારા નિત્ય અને નૈમિતિક બધા વ્રત દિવ્ય છે, ભક્તિ સાથે ઉદારતાથી મારા વ્રત કરવા જોઈએ. હિમાલય, મારા ઉત્સવો જોવાનો ઉત્સાહ રાખવો, ઉત્સવો કરતા રહેવું, ઊંચા સ્વરે મારા નામનું કીર્તન અને નૃત્ય કરવા, મનમાં અહંકાર ન આવવો જોઈએ, શારીરિક અભિમાનનો ત્યાગ કરવો, પૂર્વે જે કર્મો કર્યા છે તે જ પ્રારબ્ધ બનીને પ્રાપ્ત થઈ રહ્યા છે એવું દ્રઢપણે માનવું, શરીર રહે અથવા નાશ પામે તેની ચિંતા કરવી નહીં. આ પ્રમાણે મારી ભક્તિ કરવામાં આવે તે પરાભક્તિ છે. જેમાં દેવી સિવાય કોઈ અન્ય દેવતાનું સ્મરણ ન કરવું તે પરાભક્તિ છે. હિમાલય, આ પ્રકારની વિશુદ્ધ ભક્તિ જેના હૃદયમાં ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે મારા પરમધામને પ્રાપ્ત કરવાનો અધિકારી બની જાય છે. ભક્તિની જે પરાકાષ્ઠા છે તેને જ્ઞાન કહે છે. વૈરાગ્યની પણ ચરમસીમા જ્ઞાન જ છે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત થવાથી ભક્તિ અને વૈરાગ્ય બંને સ્વયં સિદ્ધ થઈ જાય છે. હિમાલય, ભક્તિ કરવા છતાં મારા કોઈ ભક્તને જ્ઞાન પ્રાપ્ત ન થાય તો તે મારા દિવ્ય મણિદ્વીપને પ્રાપ્ત થાય છે. ત્યાં જઈને ભોગોમાં આસક્ત ન થઈને પોતાનો સમય વ્યતીત કરે છે. ગિરિવર, છેવટે તેને મારા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. તે જ્ઞાનના પ્રભાવથી તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન મુક્તિનું સચોટ સાધન છે, તેમાં કોઈ સંદેહ નથી. બધા પ્રાણીઓ મારા રૂપ છે અને હું તે સર્વમાં બિરાજમાન છું. આ રહસ્યને જે જાણે છે તેનો પુનઃ જન્મ થતો નથી. તે બધાને બ્રહ્મ સ્વરૂપ જુએ છે. તે બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં સ્વયં બ્રહ્મ બની જાય છે. જેમ સોનાનો હાર ગળામાં હોય છે પરંતુ ભ્રમવશ એવું લાગે છે કે તે ખોવાઈ ગયો છે, પછી બ્રહ્મની નિવૃત્તિ પછી તે મળી જાય છે, કારણ કે તે મળેલો તો પહેલેથી જ હતો. એ જ રીતે હે પર્વતરાજ, વસ્તુતઃ હું સ્વરૂપ છું. અજ્ઞાનને કારણે જ ભિન્નતા લાગે છે. જેનામાં હૃદયને વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હોય પરંતુ જ્ઞાન થયા વિના જો તેનું મૃત્યુ થાય તો તે કલ્પ સુધી બ્રહ્મલોકમાં સ્થાન પ્રાપ્ત કરીને શુદ્ધ આચરણવાળા શ્રીમાનને ઘેર જન્મે છે. ત્યાં ફરીથી સાધના દ્વારા તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. રાજન, બ્રહ્મજ્ઞાન અનેક જન્મોના સદપ્રયત્નોથી થાય છે. તેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્નમાં કચાશ રહી જાય તો બહુ જ નુકસાન થાય છે, કારણ કે મનુષ્ય જન્મ વારંવાર મળવો મુશ્કેલ છે. કોઈ રીતે મનુષ્ય જન્મ મળી જાય તો પણ સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ અને તેમાં પણ વેદપાઠી થવું બહુ જ દુર્લભ છે. સાથે સાથે સમ, દમ, તિતિક્ષા વગેરે 6 સંપત્તિઓ, યોગ સિદ્ધિ તથા ઉત્તમ ગુરુ, આ બધું પ્રાપ્ત થવું તો સુલભ છે જ નહીં. ઇન્દ્રિયો સ્વસ્થ હોય તે સંજોગોમાં જીવનમાં પવિત્રતા જાળવવી એ અત્યંત મુશ્કેલ છે. અનેક જન્મોના પુણ્યનો પ્રભાવ હોય ત્યારે જ મનુષ્યને મુક્તિની ઈચ્છા થાય છે. જે મનુષ્ય અનુકૂળતા મળવા છતાં જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો નથી તેનો જન્મ વ્યર્થ છે. તેથી હે રાજન, યથાશક્તિ જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન માર્ગ પર ચાલનાર મનુષ્યને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. દૂધમાં અવ્યક્ત રહેલા ઘીની જેમ પ્રત્યેક મનુષ્યમાં જ્ઞાન અદૃશ્યપણે રહેલું છે. મનુષ્ય મનરૂપી મથની રવૈયાથી સતત વલોવાઈને તેને પ્રાપ્ત કરવું જોઈએ. વેદાંતે ઢંઢેરો પીટીને એવી ઘોષણા કરી છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. હિમાલય, આ બધી વાતો સંક્ષેપમાં કહી દીધી. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા છે? અધ્યાય 37 સંપૂર્ણ. અધ્યાય 33, 34, 35, 36 અને 37 સંપૂર્ણ. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય.